પાટણના ઝીલિયા ફાર્મ હાઉસ પર હુમલો અને સરઘસ કેસમાં પોલીસની કામગીરી શંકામાં છે, પરંતુ હંમેશાની માફક આ વખતે પણ આરોપીઓના સરઘસમાં બેદરકારી માટે નાના કર્મચારીઓનો જ ભોગ લેવાયો છે। પાટણ એલસીબીમાં ફરજ બજાવતા 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરીને સંતોષ માનવામાં આવ્યો છે અને આ પહેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પોલીસ વડા સાથે બેઠક પણ કરી હતી, જેના પછી આ કાર્યવાહી કરવામાં આવી છે। મહત્વનું છે કે ફાર્મ હાઉસ પર હુમલો કરનાર આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું, જેમાં પોલીસની કામગીરી સામે ક્ષત્રિય ઠાકોર સમાજે નારાજગી વ્યક્ત કરી હતી અને હાલમાં પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાતા ક્ષત્રિય અને ઠાકોર સમાજનું સંમેલન મોકૂફ રખાયું છે। એમને આજે અમારી માગણી દર્શાવી, અમારી કેટલીક માગણીઓ હતી, કેટલીક માગણીઓમાં પોલીસ તંત્ર અમારી સાથે સંમત થયું અને પછી સર્વ સમાજે નિર્ણય કર્યો કે ભાઈ આપણા જે વિષયો છે, આપણી જે માગણીઓ છે એમાં સકારાત્મક આપણને વલણ દેખાતું હોય અને આપણને પરિણામ મળતું હોય તો પછી આપણે સંમેલન કરવાનો કોઈ મતલબ નથી, એટલે હાલ પૂરતું મેં આ સંમેલન મોકૂફ રાખ્યું છે। આગામી સમયમાં જ્યારે જ્યારે અમને આ વિષયમાં જરૂર પડશે ત્યારે અમે સાથે રહી અને સૌ સમાજને સાથે રાખી અને નિર્ણય લઈશું। એક એવા સામાજિક તત્વો જેણે સામાન્ય લોકોને ખૂબ રંજાડ્યા, એ આ પક્ષે હતા પેલા પક્ષે હતા એના કરતા ગુનેગારની કોઈ જાતિ નથી હોતી અને એવા ગુનેગારોને કડકમાં કડક હાથે કાર્યવાહી કરવાનું રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યું, પરંતુ એમાં પણ કેટલાક ભ્રષ્ટ અધિકારી કર્મચારીઓ દ્વારા ક્યાં બીજી રીતે ગુનેગારોને છાવરવા માટે મદદરૂપ થવા માટેનો પ્રયત્ન કર્યો હોય એ ધ્યાનમાં આવતા એવા સામે પણ કાર્યવાહી કરવી એવી અમારી માંગણી હતી અને એ માંગણી એ પાટણના હિતમાં ગ્રાહ્ય રાખવામાં આવે છે। તો નાયબ